ચા કેમ ન બનાવી મીરા હવે? મીરાઓ, મીરાઓ, તે ચા. તો મને કહેતા જ હતા કે ભાઈ જશું 2 દિવસ પછી, પણ મેં કીધું કે જવું છે તો 2 દિવસ શું કે આજે શું, એટલે છે ને આજે આપણે લોકો જતા જ આવીએ. મને શું કામ છે, હું ફ્રી જ છું. હા તો વાંધો નહીં, ચાલ 10-15 મિનિટમાં આવું તો ચાલશે ને? ઠીક છે, ચાલ મળીએ. હા, મીરાઓ, મીરાઓ, મારે ચા જરીક બનાવી દો ને. તમે સાંભળ્યું નહીં કે મેં શું વાત કરી ફોનમાં? અરે પણ એ તો થોડી વાર પછી જાઓ ને, 5 મિનિટ થાય ચા બનાવતા. કેમ, ચા એટલી વધારે મહત્વની છે કે ચા નહીં પીવો તો મરી જશો? આમ કેમ વાત કરો છો તમે? ગુજરાતીમાં જ બોલી, ન સમજાયું હોય તો ફરી વખત કહું, જ્યારે ઘરની બહાર પગ મૂકવાની વાત આવે એટલે બસ ચાલુ જ પડી જાવ છો. અરે પણ મેં તમારી પાસે ક્યાં બીજી કઈ માંગણી કરી છે? બસ એક ટાઈમ ચા ને 2 ટાઈમ જમવાનું તમારી પાસે માંગુ છું. ઓછું છે? આ ઉંમરે આટલું ઓછું પડે જ તમને? 2 ટાઈમ જમવાનો કેટલો ખર્ચો થાય કોઈને પૂછો એકવાર. અરે પણ હું ક્યાં કોક છું? અરે માણા તો બહાર અનાથાશ્રમ વૃદ્ધાશ્રમમાં આપે છે જમવાનું, અને હું તો તમારો પોતાનો હાહરો છું. તમે મારા દીકરાના હો છો. તો ત્યાં જઈને રહેવા માંડો. એ લોકો આમ પણ સેવા તો કરે જ છે કે નહીં? ચા મળશે, જમવાનું મળશે, એક્સ્ટ્રામાં બીજું કાંઈ આપે ને ખાવા પીવા તો એ ખાતા કરજો. અરે પણ હું ના જાઉં, મારે પોતાનો દીકરો છે, દીકરાની વહુ છે અને મારો પરિવાર છે, તો હું ત્યાં જઈને વૃદ્ધાશ્રમમાં જઈને એમ કહું કે મને આપો કાંઈ ખાવાનું, મારી શું આબરૂ રહી? અહીંયા આબરૂ છે કઈ? ઘરમાં કાંઈ આબરૂ હોય એવા કામ કર્યા છે? હા કે હું બહાર પગ મૂકું ને ક્યાંય જવાની વાત કરું એટલે ચાલુ પડી જાઉં છું. 5 ચાની ટપરી પર ચા પી આવો, શું ફરક પડશે એક દિવસમાં? કાંઈ વાંધો નહીં. તમારે જો એટલું બધું બહારનું કામ મહત્વનું હોય અને જો મને ચા દેવાનો સમય ન હોય તો એક કામ કરો, ખાલી મને ચાના પૈસા આપજો, 10 રૂપિયા ખાલી આપજો ને, તો હું બહાર ચા પી આવી. 10 રૂપિયા? શરમ આવે જ માંગતા? 10 રૂપિયા કેમ થાય છે ખબર તો છે નહીં. આખી જિંદગી માથે પડીને રહ્યા છો. હું તો જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી બસ તમારી સેવા કરી કરી એટલી કંટાળી ગઈ છું ને કે હવે તમે જાઓ ને તો સારું. તમે કેવી વાત કરો છો? હું તમારો હારો છું. ખબર છે મને, 50 વખત બોલશો. સાસરો છું તો ખબર છે, તો લિમિટમાં રહેવાનું મારી સામે. અરે પણ મેં ક્યાં બીજું કંઈ કીધું છે? અને તમે હું ઘરની બહાર નીકળો ને. ધક્કા મારીને બહાર કાઢો છો ને, એવો એક સમય આવશે કે જ્યારે તમારો ગૌઠા થાવ ને, જ્યારે તમે ઉંમર થાય ને, ત્યારે તમારો જ દીકરો તમને આવી જ રીતે તમારું અપમાન ન કરે તો મને કહેવાનું જોઈએ. તમારા જેવા બુદ્ધિ વગરના માવતર અમે નહીં બનીએ. અમે અમારી પ્રોપર્ટી અમારી પાસે રાખીશું, સમજ્યા તમે? કાંઈ વાંધો નહીં. તમને એમ છે ને કે આ પાપા પાસે કાંઈ નથી એટલે આ લાસાર છે એમ ને? એવું નહીં સમજતા. હજી મારું છે ને આ જે ખુમારી છે ને એ એમણામ છે, એને કાંઈ મેં વેચી નથી નાખી. હું મારી ચા માંગો છો આખો દિવસ, ખાવાનું માંગો છો, પાણીનો ગ્લાસ પણ હું ભરી આપું ને ત્યારે પીવો છો, અને વાતો ખુમારીની કરો છો. આ ગાભા છે ને હું ધોઉં છું, તમને ખબર છે ને? એને ખુમારી ન કહેવાય. ખુમારી તો ત્યારે કહેવાય કે આપણા પગ ભલે ન ચાલતા હોય છતાં આપણે આપણા કામ જાતે કરી લઈએ. બધુંય મેં કર્યું જ છે. જ્યારે મારો અશોક નાનો હતો ને ત્યારે એને મોટો કરવામાં બધા એના સપના મેં પૂરા કર્યા છે. અને હવે જ્યારે મારે ઉંમર થઈ અને મારે બેહવાનો વારો આવ્યો અને એમ થયું હવે હું સુખનો રોટલો ખાઉં, ત્યારે મારે આવા તમારા કાળજામાં વાગે એવા શબ્દો મારે કાને સાંભળવા પડે ને. ન સાંભળવું હોય ને તો ક્યાંક છે ને પગીપણું કરવા માંડો, એટલે મહિને પગાર પણ આવે, તમને ત્યાં ચા પણ મળી જાય અને અમને શાંતિ. બસ એ જ બાકી હતું ને. આજ દિવસો મને જો ભગવાન તારે દેખાડવા હતા તો તે મને દીકરો જ હું કામ આપ્યો? અરે દીકરો એવો આપ્યો કે એ એની પત્નીનો જ બનીને રહે છે આખો દી. કેમ તમે મારા સાસુમાના બનીને નથી રહ્યા કોઈ દિવસ? દગો કર્યો તો એમની સાથે, હેરાન કરતા હતા એમને, અરે એટલે જ આ પરિણામ મળતું લાગે છે. માણસ પોતાના પતિ કે પત્નીને વફાદાર થઈને ન રહીને એટલે એનો અંજામ કંઈક આવો જ આવે. પછી વહુ હેરાન કરતી હોય ને જોયા કરવાનું રહી. જો મને ખબર છે કે કરેલા કર્મોના ફળ અહીંયા જ મળવાના છે, વોટ એવર, એનાથી મને કોઈ ફરક નથી પડતો. પણ મારી સામે હું જ્યારે બહાર જતી હોય ત્યારે લવારી નહીં કરવાની. ઓલરેડી મારે મોડું થતું હતું, હવે 15 મિનિટ આ બગડશે એટલે વધારે મારું મગજ ખરાબ થશે. તમારે એટલું બધું મોડું થતું હોય તો કાંઈ નહીં, મને થોડાક પૈસા આપી દો ને એટલે હું તમ તારે બધી મારો બાપ ગયો છે લેવા પૈસા, આવે ને એટલે મોકલીશ. પૈસા જોઈએ છે, પૈસા જોતા હોય ને તો ક્યાંક નોકરી શોધી લો, દિવસ ને રાત રોટલા તો તોડો છો. મેં મારા માવતરને કેવી રીતે રાખ્યા છે એ તો મને ખબર તમે છે. જાઓ ને અહીંયાથી. રાત સુધી દેખાતા નહીં મને.
સરખો કચરો ન રહી જવો જોઈએ ક્યાંય. હા. અને આમ શું ઊભા ઊભા વાળતા હોય, આમ સરખા આમ વાંકા વાળીને વાળો ને એટલે બરાબર વળાય. બેટા મજા નથી હવાની એટલે ક્યારે મજા હોય? ક્યારે હોય મજા? જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક થયું હોય તમને. કરી દીધા નાટક ચાલુ કરી દીધા. બસ કામ ન કરવું એટલે સીધું આવું બધું થવા માંડે. શું થયું? કીધું ને કે સવાની મજા નથી એટલે ચક્કર જેવું જરાક આવી ગયું. એમ? હા, તૈયાર ટપે થવામાં તો બધી મજા રહે છે. આમ અપ ટુ ડેટ ફરવામાં તો કંઈ નથી થતું. અને હવે બાળવાનું આવે ત્યારે તમને ચક્કર આવી જાય છે, કામ કરવાનું આવે ત્યારે તમને તબિયત ખરાબ થઈ જાય છે. સંધ્યાઓ એવું કોણે કીધું કે માણસ બીમાર હોય તો વ્યવસ્થિત ન રહે? તમે તો જ્યારે હોય ત્યારે કાંઈક ને કાંઈક વાતમાંથી વાંધા વચકા જ કાઢો છો. વાંધા વચકા કહેવાય? હું તો જેવું છે એવું તમને કહું છું. અને કોણે કીધું એટલે અમારી સગી આંખે જોઉં છું એવું તમને કહું છું. આ તૈયાર ટપે થવામાં તો કાંઈ વાંધા નથી આવતા તમને. આમ જો ને આ બધું આ બંગડીઓ ક્યાંથી લઈ આવો છો આવું બધું? તમને પૈસા કોણ આપે છે? આ તો મારા પીરનું છે, અહીંયાનું કાંઈ નથી. હમ અને અહીંયાનું વસ્તુ હતી ને એ તો બધી મેં ઘણા સમયથી વેચી નાખી છે. હવે આટલું વધ્યું છે એ હોત ને પહેરવાનું નહીં. પહેરો ને. હું કે ના પાડું છું પહેરો. હું તો એમ કહું અહીંયા આટલા આટલા ચૂડલા પહેરાય તમારા પિયરનું છે ને ન્યાય કાંઈ નથી રહેવા દીધું, ન્યાય શાંતિ નથી લેવા દેતા, બીજું કાંઈ નથી. સામે એવું કેવી વાત કરો છો તમે? તમે આવી રીતના બહાર આવી રીતના વાળતી હો ને તમે બધાને વચ્ચે આવું બોલો. બધા તમને ઓળખે જ છે બરાબર. મારે કોઈને કાંઈ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. બધાને ખબર જ છે તમે કેવા છો ને કેવા નહીં. અને આમ જો આવું દયામણું ને આમ રોવા વાળું મોઢું કરશો તમને એમ થશે કે કોઈને આજુબાજુ વાળાને દયા આવી જશે. બધાને તમારો અસલી ચહેરો ખબર જ છે. એટલે એ બધું રહેવા દો, ખોટા નાટક કરવાનું. તમને શું ફાયદો થાય છે મને હેરાન કરીને? તમને એવું લાગે છે કે હું ઈ જ તમે કહું છું. હા, તમને શું ફાયદો થાય છે? જ્યારે હોય ત્યારે મારા ઉપર માથા ઉપર આવા તાંડવ કરીને શાંતિથી વાળી નાખ્યું હોત તો એમાં આ બધા નાટક કરવાની શું જરૂર હતી? ચક્કર આવે છે ને મજા નથી ને આમ નથી થતું ને તેમ નથી થતું ને આ દુનિયાને બતાવવા માટે તમે બધું કરો છો ને આજુબાજુ વાળા બધા જોવે એટલે. ના ના તો પછી આજુબાજુવાળા જોવે દુનિયાને બતાવવું હોત ને તો ઘરમાં ઢહડા ન કરત આટલી ઉંમરે. હવે ખબર છે અડધું કામ મૂકીને વયા જાવ છો, અડધું તમારે જ કરવું પડે છે. એક તો કરે થોડું એવું ને સંભળાવે વધારે અને પાછા વિચારે બનવાનું તો પતશે જ નહીં તમારું. મા બાપ હોશે હોશે દીકરાઓને પરણાવે પણ જો દીકરાની બહુ સારી હોય ને તો માવતર હચવાય, નકર આવી રીતના હેડર થવું પડે. હા તો વયા જાવ. જ્યાં હારી વહુ હોય ને ત્યાં વયા જાવ. જાઓ હાલો, અહીં રહેવાની જરૂર જ નથી. આમથી હું તો હારી છું નહીં તો જે હારી હોય ને ત્યાં વયા જાવ. જાઓ. સંધ્યા એવું નથી કહેતી પણ જરાક તો દયા ભાવના રાખો. મારામાં તો દયા જ નથી. કા આ તમને અહીંયા રેખા છે હું કામ હે? નકર તો અહીંયા રાખું તમને હે? હજી તો કહે છે દયા નથી, દયા નથી. આ દયા ન હોત ને તો બે ટાઈમનું ખાવાનું ન દેતી હોત હું તમને. એટલે તમે અમારી પર ઉપકાર કરો છો એવું થયું ને? હા તો એક તો ઘરના કામે કરવા નથી, બે પૈસા ક્યાંથી કમાઈને લાવવા નથી. આ હું તમને સાચું છું ને એ હારી જ કહેવાવ. બીજી કોક હોય ને કે દિવસના ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હોય તમને. એટલે હવે તમે એવું વિચારો છો કે તમે હારા છો અને જો આટલા હેરાન કરો છો એ ઓછું છે અને ધક્કા મારીને કાઢી મૂકવાની વાત. વાહ, આ મકાન મારા દીકરાના નામનું નથી, મારા ઘરવાળા મારા નામનું કરીને ગયા છે. હા હવે આવ્યા પોઈન્ટ ઉપર. એટલે જ તો તમે આટલું બધું આડોડાઈ કરો છો અમારી યારે. નકર તો ન આમ જીભડી બંધ કરીને બેહી ગયા હોય તમે. નહીં, કારણ કે આ ઘર તમારું છે ને એટલે તમારી જીભ બહુ વાલે છે ને એટલે જ તમે આટલા બધા નાટકો કરો છો. ઘર મારા નામનું છે અને જો જીભ હાલતી હોત ને તો તમારી જીભ ક્યાંની બંધ થઈ ગઈ હોત બોલવામાં. પણ મારે એવું નથી કરવું. સલાહ તમે? સૂચન જ નહીં પતે. માવતર બીમાર હોય અને દીકરા આવી રીતના હેરાન કરે ને એ યોગ્ય નથી બેટા. વાળવા માંડો ને તમે. હવે બધું યોગ્ય જ છે. શું યોગ્ય ને શું નથી યોગ્ય ને બધી મને ખબર જ છે. વાળવા માંડો, જાઓ. નથી મજા આ બધું સારું થઈ જશે. જાઓ તો, ઊભા થાવ તો. હાલો વાળવા માંડો. મગજ ખરાબ કરી દીધું સવારમાં.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે ને? ઠીક છે હવે મોટા ઘટપણે તો પછી બીજું તો શું હવે પેલું કહેવાય ને કે દિવસો ગણવી છે હવે તો એક દી જિંદગીનો ગયો બીજો દી ગયો ત્રીજો દી ગયો એમ કરી કરી મહિનોય જાહે અને વરહે જાહે બસ જિંદગી અત્યારે કાઢવી સીવી એમ કેવી ને તોય હાલે. સાચી વાત છે. જ્યારે બે માણસ જિંદગી કાઢતા હોય ને ત્યારે એમ થાય કે જિંદગી જીવવા જેવી હોય, પણ જ્યારે બેમાંથી એક ઓછું થઈ જાય ને દુનિયામાંથી ત્યારે જિંદગી જીવતા નથી, જિંદગીના દિવસો પસાર કરતા હોય ને એવું જ લાગે છે. એમાંય જે વ્યક્તિને સંતાનનું સુખ હોય ને ગૌટા ગટપણે જો સંતાનનું સુખ હોય ને હું તો એમ કહું છું કે એ આ દુનિયાનો ભાગ્યશાળી વ્યક્તિ છે. આ ભગવાનના બધા હાથ એની ઉપર છે એવું માનું છું અત્યારે. પણ મને એમ લાગે છે કે કદાચ તમે મારા કરતા તો નસીબદાર જ હશો. તમે તમારા દીકરા બહુ તો હારથી સાચવતા હશે ને, સમયસર જમવાનું, સમયસર બધી દવા દારૂ બધું માંડીને બધું રીતે સાચવતા હશે ને તમારા દીકરા? હા, સમયસર મને ઈ બધું આપે છે, પણ મેણા ટોણા, ઠપકો, ગુસ્સો, બસ આવું બધુંય મને ઈ સમયસર જ આપે છે. એમાં સેજે આમ તેમ નથી કરતા. અરે સમય કરતાં ક્યારેક તો વધારે પોતાનું વહેલા આપી દે છે. ક્યારેક 10 વાર સાંભળવા પડે એના કડવા વેણ, ક્યારેક 15 વાર, કંઈ નક્કી નહીં. હવે તો જો કે આદત પડી ગઈ છે હવે. એટલે તમે પણ મારી જેવા જ લેખા જોખા કરીને આવ્યા છો નસીબના. મારો દીકરો અને મારી હો એ પણ આવી રીતના જ વર્તન કરે છે. ઘરના આટલી ઉંમરે કામ કરવા, તબિયત સારી ન હોય તો પણ એનું સમયસર કામ કરવું, જો ન કરીએ તો એક ટકનું ખાવાનું ન આપવું. સમજ નથી પડતી કે કઈ રીતે જિંદગી પૂરી થાય. હવે તો આમ જો જે હોય એ જેવું આપણું નસીબ. આપણે કંઈક એવા પિયા જન્મમાં એવા પાપ કર્યા છે ને એટલે આપણે આ વખતે ભોગવવા પડે. જેવી રીતે અત્યારે મને મારો દીકરો અને એની બહુ હેરાન કરે છે ને એવી રીતે મને એમ લાગે છે કે મેં ગયા જન્મમાં એને હેરાન જ કર્યા છે, તો આવી રીતે મને હેરાન કરે ને બદલો લેવા જ આવ્યો છે આ જન્મમાં મારી પાસે. એવું કાંઈ ન હોય. આ કળિયુગ છે, અહીંયાના કર્મો અહીંયા જ ભોગવવા પડે છે. એ તો પહેલાં બધું હતું કે આગલા જન્મનું આ ભાવમાં ભોગવવું પડે. કદાચ બની શકે આપણા દીકરા અને વહુ એના કર્મો ભેગા કરી રહ્યા છે. આજે નહીં તો કાલ જેવા આપણા દિવસો છે એવા એના દિવસો નું આવે તો ભગવાનના લેખા જોખા કેવી રીતે વ્યવસ્થિત થાય? દીકરાને તો મેં ક્યારેય એવા કડવા વેણ કીધા જ નથી અને ક્યારેય મેં એને એવું નથી કીધું કે અમારું થાય એવું જ તારું થાય. પણ હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ ને તે મોઢામાંથી ન બોલવું હોય ને તો એ બોલાઈ જાય છે. એમ થઈ જાય છે કે નહીં હવે કેટલું સહન કરવું એમ. આજે આપણા દિવસો છે અને કહેવાય છે કે વારા પછી વારો ને મેં પછી ગારો. કદાચ ને ભવિષ્યમાં એના દીકરાઓ આવશે ને જોહે ને એ પરિસ્થિતિ આપણી, તો એ પણ એની યાર એવું ન કરે. એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે અત્યારે એમ થાય છે કે બધા દીકરા માટે બધા અત્યારે માનતાઓ માને. અને જોકે અમે હોતે ને માનતાઓ જ માની હતી. દીકરો નહોતો, મેં એને અશોકના મમ્મીએ માનતા માની હતી. પણ આજ એ જ અશોક મારા માટે મારો દુશ્મન બની ગયો છે. અને આજ તો અશોકના ઘરના એ તો મને ચા તો ન બનાવી દીધી, પણ ચા માટે ખાલી મેં 10 રૂપિયા માંગ્યા તો એ ન આપ્યા. મને કે બહાર જઈને ભીખ માગો. ત્યારે તો એમ થયું કે હવે ભગવાન મારો જીવ લઈ લે ને તો સારું. કદાચ બની શકે એટલે આટલું જો અહીંયાથી પસાર થયું હોય
મને મારી વોવે હું બહાર નીકળતી હતી ને તો વસ્તુ લેવા માટે રૂપિયા આપ્યા છે. હું એમાંથી તમને 10 રૂપિયા આપી દઉં છું. ના ના, મારે એવી રીતે નથી જોતા. ખબર તમે એવું ન સમજતા કે તમારી પર ઋણ છે. હાલ્યો તમે ચા પી લેજો. જો પણ એ હિસાબમાં તમારે ગણી લેવા છે, હું તમને પાછા આપી દઈ. કાંઈ વાંધો નહીં. ભગવાને અત્યારે એટલા માટે જે મોકલી હશે ને કે તમે ચા પીવાનું બાકી છો, તમે એને ચા પી લેજો રૂપિયાનું. હા. સંધ્યા તું ક્યાં બેઠી છે? જમવાનું ક્યારે બનાવવાનું છે? હા, મમ્મીને મેં શાકભાજી લેવા મોકલ્યા છે, અમુક વસ્તુ લેવા મોકલ્યા છે, લઈને આવે એટલે બનાવી નાખીશું. મને એમ હતું કે જમવાનું રેડી હશે, હું રસોડામાં જોયું તો કાંઈ તૈયાર નથી. હા અને પણ અત્યારે લેવા ગયા છે હજી? તો શું, હું તો ક્યારની કહેતી હતી પણ એ ગયા જ નહીં. આળસ રહીને પાછા હજી 17 ઘર કરતા આવશે, ગામમાં બધાને મળતા આવશે ને ફલાણા બેન કેમ છો, ઢીકડા બેન કેમ છો, મંદિરે કેમ નથી ગયા ને આજે કેમ ન આવ્યા ને આવું બધું એનું પતશે જ નહીં. તું એમને શું કામ ચીંધે છે? અને અઠવાડિયાનું શાકભાજી એક સાથે મૂકી દે ને ફ્રીજમાં. મને છે ને આ માર્કેટમાં જવાનું છે ને સખત કંટાળો આવે અને એમને એ બહુ ગમે બધાની સાથે પંચાયત કરતું કરતું જવાનું, એટલે જવા દઉં, ઉપડો જાવ એમ જ કહી દઉં. એમને એમ કામ શું હોય છે તમને ખબર છે ને, આખો દિવસ ઘરમાં પડ્યા મગજ ખાલી કરે છે મારું. સમયનું એમને જરાય ભાન નહીં હોય કે મને ભૂખ લાગી હશે, ઘરમાં સમયસર રસોઈ બનવી જોઈએ, અને હજી આવ્યા નથી પાછા. હું તો તને કહું છું કે એ કદાચ સામેથી તને કહે ને કે હું આ કરી નાખું તો પણ ના પાય. મમ્મી એ લાયક જ નથી. તો પછી આ ઘરના બધા કામ કોણ કરે? કોણ કરે એટલે જ્યાં સુધી તું છે, તું બધું સંભાળે છે બરાબર છે, સમયસર તું બધું સાચવી તો શકશે. આ મમ્મી છે ને કોઈ વસ્તુ એક સમયે નથી કરતા. તમારી બધી વાત સાચી, તમારો ઇરિટેશન છે એ પણ હું સમજુ છું, પણ જો આ ઘરનું કામ છે ને મારાથી નહીં થાય બરાબર, એ કરે છે ને કરવા દો ને, આપણે થોડુંક એડજસ્ટ કરી લેવાનું, બીજું શું હોય. તું કઈ ખાઈને બેઠી હશે ને, તને ભૂખ નહીં લાગી હોય ને? લાગી છે ને, મને લાગી છે. આના કરતા તો મમ્મી ગામડે હોત ને એ જ સારું હતું. અહીંયા ખાલી ખોટા આપણી હારવા રાખ્યા છે. મને તો એમ થાય છે કે ગામડે જ મોકલી દો. ના ના ના, ગામડે નથી મોકલવા, અહીંયા સારા છે એ ભલે રે. અહીંયા સારા છે એટલે સમયસર કામ તો કઈ કરતા નથી, અને તું કહે છે કે હંમેશા નડતા રહે છે, તો પછી તારી રીતે તારે કામ કરવું એ નથી કરવા દેતા, તો કરવું શું? અરે ધીમું કામ તો કરે છે, કામ તો થાય છે. હવે એ જતા રહેશે તો મારે કામવાળી રાખવી પડે, પોસાશે તમને? બોલો, કામવાળી રાખવી છે કે બાને રાખવા છે? મને છે ને કઈ સમજાતું નથી. મને સમયસર મારો સમય સચવાઈ જવો જોઈએ, જમવાના સમયે જમવાનું મળવું જોઈએ, નહીં કે પછી બપોરનું જમવાનું સાંજે મળે. એ તમે મમ્મી સાથે વાત કરી લેજો. મેં તો કીધું, મારું તો એને માનવું નથી. અને પછી હું વધારે બોલું તો આજે સવારમાં કેવું બોલતા હતા ખબર છે કે લોકોની વહુ સારી હોય તો આમ રાખે ને તેમ રાખે ને તમારા જેવા તો અમને આવું રાખે ને આવી રીતે તમે માવતરની હાઈઓ લ્યો છો ને આવું બધું બોલે છે. એ નો બોલવાનું ખબર નહીં ને કોણ શીખવાડે છે આવું બધું. એ જ શ્રાપ આપે છે તો. અને મારો તો દીકરો એવો છે કે વહુની હારવાર દીકરો એવો છે કે દીકરો તો વહુથી જાય એવો છે. કોઈ દિવસ કે એકવાર પાસે બેસીને પૂછ્યું નથી કે મમ્મી તમને કઈ જરૂર છે, પૈસા જોઈએ છે, કઈ તકલીફ છે ઘરમાં, બરાબર તો રહ્યો છો કે નહીં, આવું કહેતા હતા તમારા વિશે. તો પૈસા એમની પાસે ના હોય તો આમનો વસ્તુઓ લેવા જતા હશે, જરાય વિચાર નહીં કરતા હોય ને મેં કે એમને કઈ કહી દીધું છે? હંમેશા હું તો એમને સારી રીતના સાચવવાની કોશિશ કરું એટલે તો ભેગા રાખે છે. તમને ખબર છે હજી તો એવી બધી બડાઈઓ મારતા હતા કે આ ઘર છે ને એ મારા નામ પર છે એટલે વધારે કઈ છે ને તમારા લોકોને બોલવાની જરૂર નથી. તો સારું છે કે મેં ઘર મારા નામ પર રાખ્યું છે, ન રાખ્યું હોત તો તમે ધક્કા મારીને બહાર કાઢી મૂકત, આવું કહેતા હતા. જો તું મમ્મીને કહી દેજે હવે. મમ્મીનો આમ પણ સ્વભાવ બદલાઈ ગયો છે, ખબર નહીં એના મનમાં શું વિચારો ચાલે છે. હાથ આટલું રાખવા છતાંય તે જો આપણા વિશે આવું બોલતા હોય તો મને તો એ વિચાર આવે છે કે એ લોકોને કેટલી વાતો કરતા હશે કે મારા દીકરો ને મારી વહુ મને સાચવતા નથી. એ જ ને. અને આવું બધું ક્યાં બોલે ખબર છે? બહાર શેરીમાં બોલે એટલે બીજા 2 જણ પણ સાંભળે ને, આજુબાજુ વાળી. તમને તો ખબર જ છે આ આજુબાજુ વાળીઓ બધી છે એ બધી રાહ જોઈને જ બેઠી હોય કે ચલો આજે આપણે આના ઘરની વાત કરીએ કે આની વહુ તો આવી છે, નાની વહુ તો તેવી છે, બસ આવું ચલાવ્યા કરે. હા, પણ હવે આવું નહીં ચાલે. મને લાગે છે કે કંઈક ફેસલો તો લાવવો જ પડશે. મમ્મી સાથે વાત કરવી પડશે ને મમ્મીને કહેવું પણ પડશે
કે મમ્મી તમે જે કરો છો ને એ યોગ્ય નથી. હા, મને ગમતી વાત પણ નથી. તમે આવું ના કરો. કારણ કે તમે સમયસર કંઈ કામ તો કરી શકતા નથી. ઉપરથી અમને ન કહેવાના શબ્દો સંભળાવો છો, શ્રાપ આપો છો. અરે શ્રાપ ખાવા માટે થોડી તમને સાથે રાખ્યા છે અમે. એ જ ને, મેં એવું કહ્યું કે આ તો અમે સારા છીએ કે તમને આટલું રાખીએ છીએ, સાચવીએ છીએ, અને એમને 1 રૂપિયો ક્યાંય કમાઈને લાવે છે? નથી પેન્શન આવતું કે નથી કઈ ઘરનું બીજું કઈ કામ કરતા કે ચલ ત્યાંથી 2 રૂપિયા મળે, અને હવે તો એને ઘરનું કામ નથી કરવું, આ ઘરના કચરા પોતા વાસણ એને નથી કરવું. બોલો બરાબર રીતે. ભગવાન, હું કહું આજ આપણે છે ને બહાર જવાનું છે એટલે તૈયાર થઈ જાય છે. મારે નથી આવું. કેમ? મારી ફરજી નથી આવું મારે તો. એટલે કાંઈક કારણ હશે ને નથી આવવું તો? હે છે ને હું તમારા પિતાશ્રી. સૌથી મોટું કારણ તો મારી જિંદગીનું એ જ છે કે તમારા પપ્પા જ્યાં સુધી અહીંયા રહેશે ને ત્યાં સુધી હું તમારી સાથે ક્યાંય બહાર નહીં આવું. અરે પણ આવું હું કામ બોલ છો? શું કર્યું એણે? કરવાનું શું હોય? હેરાન કરીને મૂકી દીધી છે મને. રોજ ઉઠીને કઈ ને કઈ લપ હોય છે. બહાર જવું છે, ચા પીવી છે, નાસ્તો કરવો છે, ફલાણું ઢીમકાણું. અરે આખો દિવસ કેમની સેવા જ કર્યા કરું? મારે બીજું કઈ કામ નથી? જો મારી વાત સાંભળ, હું બધી વાત સમજુ છું, પણ મેં એને કેટલી વાર સમજાવ્યા તોય બસ ઘરે ને ઘરે ઘરે ને ઘરે ઘરે ને ઘરે જ. એને મતલબમાં હું કહું ને એ શબ્દો એના મગજમાં નથી ઉતરતા. હવે આ ઘર આરે અને હું લગાવ થઈ ગયો છે ને એ જ નથી ખબર પડતી. કાં અહીંયા હોય કાં આપણા આ સોફા રહ્યા ત્યાં હોય કાં શેટીએ બેઠા હોય, પણ કોઈ દી મેં બહાર નથી જોયા એને. તો કયો એને કે બહાર જવાનું રાખે થોડું. સવારથી સાંજ સુધી ઘરમાં ને ઘરમાં રહેશે ને તો એ નહીં ચાલે. ક્યાંય બહાર જવું હોય ને એટલે નાટક. મને ચા પીવી છે, મને ભૂખ લાગી છે, મને દવા જોઈએ છે. શું મારે એમની સેવામાંથી બહાર આવવાનું જ નથી? જો મીરા, હું બધી વાત સમજુ છું, પણ હવે વાત એમ છે ને કે મારો બાપ છે ને એટલે હું એને છે ને બહુ કાંઈ કહી નથી શકતો. સમજી તું? એટલે હું એને સમજાવી દઈ તમ તાર મારી રીતે. તું ચિંતા નહીં કરતી. ક્યારે સમજાવશું? બધું પતી જાય પછી, હું મરી જાઉં પછી, કાં તો પછી આપણા ડિવોર્સ થઈ જાય પછી સમજાવશું. અરે આમાં ડિવોર્સની વાત ક્યાં આવી હવે? હે જો મારી વાત સાંભળ તું. આવી વાત તું કરે ને તો મને ક્યારેક એટેક આવી જાય. એટલે તું આ ડિવોર્સની વાત નહીં કરતી, કારણ કે અત્યારે મારું જીવન તારી લીધે ચાલે છે. બધી વાતો મૂકો ને. કોઈનું જીવન કોઈના લીધે ચાલતું નથી. આ નાટક નથી સાંભળવા મારે એ સાંભળવું છે કે તમે તમારા પપ્પાનું શું કરવાના છો. મારા પપ્પાનું છે ને હું કાંક કરે એનો રસ્તો થઈ જાય બરોબર, તું ચિંતા નહીં કરતી. ક્યારે? આજ જ કાંક કરી નાખું બસ. કારણ કે મને ઘણાય માણા કહે છે કે તારા પપ્પા એ કે કોઈ દી બહાર કેમ નથી નીકળતા, એટલે હવે બહાર જાય ને એવું કાંક કરવું પડશે. કેવું જોઈએ ને કે મારી પત્નીને નોકર સમજે છે બિચારીને, એટલા માટે જ્યારે હોય ત્યારે પત્નીનું લોહી પીવા થાય ને, બેટા આમ કરો, બેટા તેમ કરો. અરે ધક્કા મારીને કાઢું તોય નથી સમજતા. નકતા છે કે શું? જો મીરા, મારી વાત સાંભળ. આમાં એવું છે ને કે મને થોડુંક ઓલું થાય કે મારો બાપ છે એની યારે ક્યાં એવું વર્તન કરવું, પણ આ મારી વાત ડિવોર્સ સુધી પૂગી છે તો મારે કાંઈક એક્શન તો લેવી પડશે ને. હે એટલે મારે શું કરવું ને હું સારી રીતે જાણું છું. અને આ પપ્પાર્યાની હાવ ભગત છે, હાવ ભગત. હાવ એટલે પછી હાવ એને આપણે 3 વાર એક કામ સીંધવીને તો 1 વાર કામ કરે. હમણાં ફઈની ત્યાં મોકલ્યા, તમે ત્યાં ખબર કાઢી આવજો, તો 3 દીએ ગયા હતા કે મને ભૂલાઈ ગયું, મગજ હવે કામ નથી કરતું. હરું બધી વાતો છે, પોતાના મતલબની વાતો તો બરાબર યાદ રહી છે, બીજાનું કામ કરવું હોય ને તો કઈ યાદ નથી રહેતું. બરોબર. પણ હવે આમ જો આ હવે મમ્મી તો છે નહીં, આપણે 3 જણા જવી. હવે એમાંથી છે ને 50-50 કરી નાખવી. એને અત્યારે હું હમણાં જાઉં અને કહું કાલો ઘરની બહાર જાવ, સાંજે પાછા આવજો. આ માથાકૂટ માર નથી જોતી. ના માન્યા તો એમ કીધું કે ના હું નહીં જાઉં તો લગભગ તો એવું બોલશે જ નહીં. અને એવું બોલે તો મારી પાસે એટલો શબ્દો પડ્યા છે ને, એટલા શબ્દો પડ્યા છે ને, એવા એ શબ્દ બોલે ને એટલે એ રોવા મળી છે.
એટલે એને આ ઘરની બહાર તો જવું જ પડશે. એનો ટાઈમ ટેબલ કરી નાખવું છે એનું. સવારે 7:30 થી સાંજે 7:30 સુધી બહાર, બરોબર? સાંજે એને ઘરે આવવાનું, એટલે કઈ માથાકૂટ ન થાય. ઠીક છે, હા જે હોય જોઈ વિચારીને કહેજો. હા. અરે હાલો કીધું ને. કેવો ધક્કો મારે છે. હજી ધક્કો મારું શું છે? હે આ તમે ધારી છે હું એમ કહું છું. પણ તે હું ધારી છે મને ઈ હાલો થાય છે. નીકળો બહાર જાઓ. બોલો. હે હવે આ કોઈ નથી. શું કરવાનું છે? કરવાનું શું હોય? મને ખાલી તારા ઘરમાં રાખવાનો, એક ખૂણામાં તમ તારે હું પીડ્યો રહે અને કહેતો હોય ને તો તારી બહુને કઈ કામે ઓલું નહીં. ગલોડિયું જોયું? એ ખૂણું હાલ છે. પણ હું આયા રહું, બહાર રહું. મને ઘરમાં મારું ઘર છે, મારો દીકરો છે, દીકરાની હા વહુ છે. તું ઘર, પણ હવે કેમ તમારા બાપા હતા એ વહી ગયા ને. તમારા લગ્ન પછી એનું આમાં વર્ચસ્વ આવે એ ઓછું થઈ ગયું હતું. બરોબર? મારી વાત સાંભળ ડોહા, હું કહું છું. તમારું પછી એનું ઓછું થઈ ગયું હતું, વૈયા હોતે ગયા ને, પછી આ બધું તમારું થઈ ગયું. હવે હું તમારો છોકરો, લગ્ન થઈ ગયા, એટલે આવું બધું આ મારું. અરે પણ હું ક્યાં ના પડું છું, તારું જ છે બધું. હું તો ખાલી એક બટકું રોટલો ખાઈને એક ખૂણામાં પીડ્યો રહેવાનો છું. અને બટકું રોટલો નથી, આમાંથી બપોરનું કરી નાખજો. અરે, હા. તું આ મને ભીખ આપશો? અરે આની કરતાં તો લોકો ભિખારીને હોતે ને વધારે પૈસા આપે છે. અને તું તારા હગા બાપને આવી રીતે ખાલી 20 રૂપિયા આપશો? 1 મિનિટ. આર્યું ને આ પાથરી અને આમ બેવાનું. ભાઈ કાક આપો ને, ભાઈ કાક આપો ને. એટલે 20 માણા નીકળે ને એમાંથી 8 જણા પૈસા તો આપશે, કોઈક 10 આપશે, કોઈક 20 આપશે. આમાં છે ને ઘણા માણા કરોડપતિ બની ગયા છે. એટલે આ છે ને આ બેસ્ટ રહે, બેસ્ટ. બરોબર? અને પછી છે ને સારી હોટલમાં જઈને જમી આવવાનું. હગા બાપને ભિખારી બનાવ્યો એમ ને તે? અરે પણ ભિખારી થોડું કઈ, આમાં ઘણા કરોડપતિ થઈ ગયા છે એમ કહું છું. મુંબઈમાં જોયું? વાત જવા દો, આમ જો બહુ કમાઈ ભિખારી. હું તારો બાપ છું, છતાં હું ક્યારે એવી બદદુઆ ન આપું કે બાપ નહીં, તું મારા માટે છે ને પાપ છો. હું માણસ મેં તને કીધું ને આ તારો બાપ છે અને તું કાંઈ 20 વર્ષ નો એને જીડ્યો નહોતો. તો એને ઉજેરી પાજેરી તારી ધોઈને મોટો કર્યો છે. પણ હું થઈ ગયું તો હું થઈ એટલે ગયું. એમ નહીં થઈ ગયું પણ નાસ્તિક લાગસ તું તો હા. હા તમે રાજ બબ્બર જેવો આમ ચહેરો છે એટલે તમને ભાષણ દેતાય સારું આવડે. હે? ભાષણ- એટલે હું કહું છું કે તમારા છોકરાને મારે વાત કરવી પડશે હો. આ તો કરજે નહીં પણ મારા છોકરા તારી જેવો થોડોક છે. પણ શાંતિભાઈ જોયું ને? એમ નહીં હું જોઉં છું કે એનો ઊભો એટલે મારે આવવું પીડ્યું. બાપને આમ હાથ અડાડો ને તો પૂરું થઈ જાય. હા હવે આને તમે આ છે ને લખણ ખોટો ઈ બાપ. જે કાંઈ હોય તે પણ છે તો તારો બાપ ને. બરો 1:30 વાગે ચા, 2:30 વાગે ચા, 3:30 ચા. ખોટું છે. હું ભાઈ હવે મીરા થોડું કઈ ખોટું બોલે, હવે ખોટું છે. હડાહડ ખોટું છે શાંતિભાઈ. હું ઈ ખાલી જે કાંઈ હોય ઈ તારે આનું પાલન કરવું પડે. એટલે આ વાહ પાલન વાહ. હે હા વાહ પાલન વાહ નહીં, તારો બાપ છે ને આખી દુનિયા બાપને હાંસવે છે. જો બહુ દઈ આવતી હોય બાકી ને. તો સાંયે તો જો આ કૂતરે પીડ્યા રહે છે. હા પણ હું એમ જ કહું છું આ ખૂણો કેવો છે. હા, બરોબર ઈ તમે ખૂણો આ બરાબર એક છે. કૂતરું તમે પાડ્યું હતું ને હા. આને પાળવા. હા એને વાહ કાંઈ વાંધો નહીં, તું તારે આવવા દે આપણી ભેગા. નાના નાના જોયું પારકા છે છતાં એનો જીવ મોટો છે. અને તું તો મારો હગો, મારો પોતાનો સુધર દીકરો છે. સુધર મારે નથી સુધરવું. એમ નહીં તો પણ હું કામ પાપ પાવા લેશો બાપના. મારે લેવું છે, મને પાપમાં મજા આવે છે એટલે. અને છે ને અમારી પંચાયત છે ને નહીં કરવાની. પંચાયત હું અહીં પડખે રહું છું એટલે કરવાનો છે. તો પણ આરે લઈ જાજો ને. હા તો હું બરોબર. ત્યાં ના પડું ભાઈ. હા નાના મારા હગો દીકરો છે ને મારે પારકાને ઘરે રહેવાનું એવું થાય ને? એક મિનિટ. આ પારકર ઘરે નહીં, મને બીજી એક વિચાર આવે છે. તમે મીરા સામે એવી નજરથી જોતા જ નથી ને, કેવી વાત કરે છે ના, તું? તુને શરમ છે કે આ તો હાવ શરમ વગરનો માણસ. એટલે જ આખો દી ત્યાં પડ્યો રહેશે. હવે એમ નહીં. સાંજ સુધી છે ને બાપો જાય ક્યાં ઘેરનો પીડ્યો રહી તો પછી ઈ હું કઈ જાય કામે જાય એમ છે હવે? લાણા તો આની ઉંમર થઈ ગઈ છે. ભાઈ ઉંમર થઈ ગઈ છે, જરીક બુદ્ધિ હોવી જોઈએ કે નહીં? બુદ્ધિ વહી ગઈ છે, ઉંમર થઈ ગઈ. પણ હું મારી દીકરી છે રે, તું હા. બાપ દીકરીનો સંબંધમાં તું શંકા ઉત્પન્ન કરે છે. મને શંકા જેવું લાગે છે. ભાન નથી, મારી દીકરી છે ઈ. એ ભાઈ આમાં કાંઈ બળતરા કર્યા આ તલમાં તેલ નથી. માણા એક કહેવત છે ને
કે તલીમાં નો ઠેરાય તલહરામાં હું ઠરવાના. એટલે તમારી રીતે ચેક અનાથ આશ્રમ ગોતી અને ઓલું કરો. બાકી આ છોકરાની બહુ માયા રાખવામાં આ પીધેલ આ કોઈ દી નો સુધરે. શાંતિભાઈ તમારી વાત હાચી છે. આવા દીકરા હોય ને હા એની કરતા નો હોય સારું. હવે આમ જાવ તો હું તો જાહેર તે પણ મેં કીધું એમ તમારો રસ્તો ગોતી લેજો. આમાં કાંઈ લેવાનું નથી. લેવાનું નથી. જોયું હું પારકા છે છતાં એને ખબર પડે છે. ભાઈ પારકા એક દી હાસવે ને તોય ખબર પડશે. અરે પણ જો આમ જો દીકરા હું છે ને મીરાઓ પહે ખાલી એક ટાઈમ શા માગું, 2 ટાઈમ ખાવાનું માગું, બીજું કાંઈ નથી માગતો. એ મારે છે ને આમ જો માથાકૂટ નથી જોતી, બરોબર હું કહું. એટલે તમે છે ને સાંજે ઘરે આવજો. આણે તો અનાથ આશ્રમનું કીધું છે, બરોબર, પણ આપણે તો વૃદ્ધાશ્રમમાં જવાનું હોય, બરોબર. એટલે હું શું કહું છું, આનથી ને હાંસ પાડી દેજો ને હાંસ સિવાય ઘરે આવ્યા ને તો ટાટિયા ભાંગી નાખી. દીકરા દુશ્મન થઈ ગયા. તો ક્યાં જાવ? હું હાલે શેર બજારમાં? શેર બજાર તો જોરદારનું. હા, યુદ્ધની હિસાબે જે ધબધબાટી બોલાવે છે કાં હે ને 1000-2000 પોઈન્ટ હેઠે ને કાં 2000 પોઈન્ટ ઉપર. પણ હવે આ આ જ તે બધાય સમજી જાય ને તો વધારે સારું. શું કામ? હું કામ હવે અત્યારે આપણો દેશ નથી યુદ્ધ કરતો, બરોબર, પણ મતલબમાં કેટલી તકલીફ ઊભી થાય છે. તકલીફ તો જીવનની અંદર છે અને માણસને શોખ છે કે હે ને જલ્દી પૈસો કમાઈ લો. એ વાત હાચી. અમે પેલા આમ રહેતા ને ત્યાં પાણી આવ્યું હતું, ખબર છે? પૂર આવ્યું હતું ને? હા, તો ખાડીને હેઠે હતું ને બધા કે વધે તો જોવાની મજા આવે, વધે તો મજા આવે. એટલું વધી ગયું. તેને ઘરે ઘરે ગયું ને ત્યાં આવડા મોટા થઈ ગયા હતા. ઘણા એવા લોકો હતા, મતલબમાં ઓછા લોકો પેલા હરખ હોય હા કે આવે પાણી આવે તો સારું. હા, પછી એનું ઈ પાણી આપણને નડતર થઈ જાય. પછી એમ થાય કે હવે ઉતરી જાય ધારું બાપા મરી ગયા. સાચી વાત છે. એવું જ છે જીવનમાં. હું જીવનમાં છે ને આપણા ઘરના સભ્યો એવા જ હોય જે આપણને અહીંયા આવી જાય. અહીંયા હવે આપણને એમ થાય કે હે ભગવાન હવે લઈ લો તો સારું ને કા વયા જાય થારું. આમ મારે બોલવાનું હતું આ તો. એટલે હા હા, તમે બોલ્યા ને આદિભાઈ, હા મારે ઘરે છે ને એવું જ છે. એટલે હું કેવું, આ મારા બાપા સારા બાપા આજ તપ તબાવીને બહાર મૂકીએ અમે તો હાંજ સુધી ઘરે નહીં આવતા. તો રહે બા. હા, શાંતિ દાદાએ સમજાવવા આવ્યા, મેં ના પાડી દીધી. મેં તમારે સમજાવવાની જરૂર નથી, જાવ. એ કે તારા ઈ બાપા મસીહા છે, વૃદ્ધોના મસીહા કહેવાય એને. આખી સોસાયટીમાં છે ને શાંતિદાદાનું જેવું કામ બીજા કોઈનું નથી. શું કામ ખબર છે? એ આખી સોસાયટીમાં આટા મારીને જ જોતા હોય છે કે એની હારતના જે કંઈ પણ છે ને એ બધાને દુઃખ નથી પડતું. દુઃખ પડે એટલે આમ જો ફરિશ્તાની જેમ આવી જાય, શક્તિમાન, સીધા ઘરમાં આવે. મારા ઘરમાં આવી ગયા એક દી. હા, એ કે તમારા માવતર કહેવાય, તમારા બાને આમ ન કરાય ને આમ ન કરાય ને. મેં કીધું દાદા સલાહ તમે તમારી પાસે રાખો ને. આટલી સલાહ કોણ આપી શકતું ખબર? જ્યારે તમને તકલીફ પડતી હોય ને ત્યારે તમે આ બોલતા હો. એટલે તમારા ઘરનું હરખું કરી લો ને પછી અમને કહેવા આવો. ત્યાં સુધી કહેવા નહીં આવતા. પણ પાછા એને છોકરા હારા રહ્યા કે નહીં, એટલે એ તો હાચવે એટલે ને. પણ શાંતિ દાદા તે કઈ ઓછા નથી. આખો દિવસ બહાર ફરે છે, બહાર આટા માર્યા કરે, નડતા નથી. એની વાડી છે નાની એમથી ઓલી કરીશ ને એને સંભાળીને બેઠા છે. એ વાત થાય છે, સમજ્યા? એટલે છોકરાઓને વાલા લાગે. બરોબર છે. અને આ મારી માં એને એક વસ્તુ લેવા મોકલ્યા હોય ને લેવા તેને જ જવું હોય, બરાબર, બીજા કોઈનેથી હોપે નહીં. બજારમાં લેવા ઈ જ જાય, 2 કલાકે આવે. જમવાનું સમયસર ન બને. શાક લેવા જાય તો 3 કલાકે આવે. અમારે આમે ઊંધો પ્રોબ્લેમ છે. મારા બાપા ઘરે ને ઘરે ઠઠ્યા રહે. મારા બા બહાર જાય ને તો અંદર ઘરે આવે ને ખબર જ નથી પડતી. મારા બાપા ઘરે ને ઘરે. મેં પછી કીધું, મેં તો આને તો બહુ મીરા શું કે ખબર, મારે છૂટા છેડા લઈ લેવા. મારી ઘરવાળી કંટાળી ગઈ છે. એ કે આ કામવાળી તરીકે આપણે મમ્મી રાખીએ, બરાબર છે, અને મારી માં કામવાળી જેવી જ છે, સમજી લો. કારણ કે એને એનો દીકરો નથી વાલો. બાજુની સોસાયટીમાં બેહીને વાતો શું કરે ખબર? મારા દીકરો ને મને મારી વહુ બંને હળગાવા ઊભા થયા હતા એક દી. અને એ કે આ તો હું માંડ બસીને ભાગી ગઈ હતી, બાકી મને હળગાવી દે. હવે કેવું ખોટું બોલે એમ. હું દીકરો છું એનો, હું હળગાવા બેઠો હોય? હાવ ખોટું બોલવાનું એમ. કાંઈક રીત તો હોય ને માવતરની. આપણને માવતર ઉપર રસ આમનામ નથી ઉડી જતો. એ ખોટું બોલે ને એટલે રસ ઉડે. છોકરાઓને આ સાઈન છે ને આપણને આમ અદેખાઈ ન થતી હોય તો થાય. શું કામ? માવતર નજરમાંથી ઉતરી જાય. બરોબર છે, પણ એ કાંઈ સમજે નહીં. બરોબર, હરેક વાતમાં ખોટું બોલવું એલા, હરેક વાતમાં. અને હવે હું નથી ગમતો મારી મમ્મીને, એટલે હું કંટાળ્યો. મેં કીધું કાં દેહમાં વહી જાય ને તો સારું, અને કામ વયા જાય તો સારું.
બેમાંથી એક રસ્તો છે. મારી ઈચ્છા એવી જ છે, કારણ કે હવે એને જીવવાનું તો એ જીવી લીધું હોય એટલે હવે નડવા આવી જાય એવું થાય છે. મારી મમ્મીને ભૂખ લાગી હોય ને તો બાજુવાળા ન્યાય ખાઈ લે, અને પછી હું કે ખબર મારા દીકરાને ખાવા ન થાય. એમ નહીં કે હું બહાર લેવા ગઈ હતી વસ્તુ, હું ઘરે પોગી નથી ને જમવાનું બન્યું નથી, એમ નહીં. આ વાંધો છે. અને તમારે તોય સારું કહેવાય, તમારા બાપાને તમે બહાર તો મોકલી દો, અને મારે બહાર મોકલવા ક્યાં? હે, સાચી વાત છે. ભીખ માંગવા મળે એમ છે, મારી મમ્મી ત્યાં સુધી જઈ શકે એમ છે. હમ. એક તો એને હાલતા પાછું એવું ફાવે, આમ લુલુ લુલુ, એ લુલુ લુલુ હાલીને એમ કે મને આપો ને બાપા, આપો ને બાપા એમ કહીને પાછા હોનું કરી નાખે ને પછી બહાર છે ને નાસ્તો કરી લે. બરોબર છે, પણ હું કહું છું કે હવે આનો કાંઈક રસ્તો છે ને કાઢવો પડે, નકર રસ્તો ક્યાં આપણી જિંદગી છે ને ગોટાળે ચડી જાય. ગોટાળે ચડી ગયેલી જ છે. અને મારી ઘરવાળી તો છે ને ખબર નથી પડતી, ક્યારેક એવી ઢીલી છે ને હાવ, ક્યારેક વિચારે તો વિચારે, ન વિચારે તો ન વિચારે, કાંઈ એના મને એમાં પડી હોય. એ હાવ ઓછું બોલે ને આમ કા ઓછું હું ચીપી ચીપીને બોલે પણ ખબર જ નહીં શું બોલે. આપણે સમજવામાં છે ને માઇન્ડ આપણો દોડાવવો પડે કે કહેવા શું માગે છે. પણ તમારા ઘરના રૂપાળા છે બહુ. ઠીક, હવે આ રૂપાળા તો ગધેડે હોય, તે શું કઈ ત્યાં આપણે ગધેડા લગ્ન કરી લેવાય? વાત એ હાચી, બરોબર. પણ હવે આપણે છે ને હા ભાઈ સારું, ઘરનું કામ એટલું કરે હો, હાચી વાત છે. અને તોય ઘરના બધાને હરખી રીતના હાંસવે ને એનું ધ્યાન રાખે. હા, એનો પરિવાર તો એનો પરિવાર છે, હાચી વાત છે. પણ કાંઈ નહીં, હવે આ વિશે કાંઈક વિચારો. હું તો આહાન સુધી નાચ કરી. તમને શું લાગે શેરી વચ્ચે હું કામ ઊભો છું? એટલે હું આ બાજુ જોઉં છું ને આ બાજુ જોઉં છું કે મારી માં આવે છે કઈ બાજુથી, ક્યારનો એની વાટે ઊભો હોય. એ ભગવાન, બધું થઈ જાય. તમે ઓલી બાજુ જુઓ તો કંટાળો આવે છે ને, ખરેખર ઘરમાં ગઢિયા તો હોવા જ ના જોઈએ. તો શું? અને આ તમારે તો સારું છે, તમારા સસરા છે ને એટલે ઘરની માથાકૂટમાં તો ના પડે, ટક ટક તો ના કરે. અમારે તો એ ચાલુ ને ચાલુ પાછી આ બાઈ હોય એટલે એને વધારે પેતરા. તમને એવું લાગે છે સસરા છે પણ બાયુથી કાંઈ ઓછા નથી, બે બે ભૂમિકા નિભાવે છે, સાસુ અને સસરા બંનેની. ખબર નથી પડતી કે ક્યાં જવું એમ. અને એમાંય અમારે તો પાછું કેવું કરે છે ખબર છે, મકાન એના નામે છે કે નહીં એટલે એ બતાવે છે કે મારા નામે મકાન છે, વધારે બોલ બોલ કરીને તો મકાન અમે તમને નહીં આપું. કરવું છે શું? જો હું તો એમ કહું છું કે આપણે કંઈક કરવું જોઈએ જેથી કરીને આપણને હર હંમેશા માટે છુટકારો મળી જાય, કારણ કે હવે આ લોકોને સહન કરવાને એ ઓકાતની બહારની વાત થઈ ગઈ છે. પણ શું કરવું? એવું તો શું કરવું કે આપણને એ લોકોથી છુટકારો મળી જાય. અને પાછા છે ને નાની ઉંમરના છે, નકર એમ થાય કે હમણાં ઉકલી જશે. હજુ 10-10 વર્ષ તો 10 નહીં પણ વધારે ટકી જાય એમ જ છે બંને. એ જ ને. અને અમારે તો કેવું કરે છે ખબર છે મારા મમ્મી, આ બહાર જઈ અને શેરીમાં બેસી બેસીને છે ને એવી વાતો કરે ને કે લોકોને ના ખબર પડતી હોય ને એ લોકો પછી છે ને આપણા વાક કાઢી કાઢીને બોલે કે આની બહુ તો આવી છે, બિચારા એની મમ્મી જોડે આવું કરે છે ને તેવું કરે છે, સિમ્પથી ગેઇન કરે. તો શું કરીશું હવે? છે આપણી પાસે કઈ રસ્તો? રોજ હેરાન થવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો તો છે નહીં, તો શું કરવાનું કયો? વિચારવું તો પડશે ને. હું તેમ કહું છું આ લોકોને ક્યાંક આમ દૂર મોકલી દેવે. શું કહેવું? દૂર એટલે ઉપર? એ તો આપણા હાથમાં નથી ને. નહીંતર હું તો એ વિચારી લઉં કે એકવાર મોકલી દઈએ એટલે વાત પતે. ઘડીકનું દુઃખ, 12 દિવસનું દુઃખ શું, 12 દિવસે વાત પૂરી થઈ જાય એટલે મામલો તમામ, બીજું હોય શું. જાત્રામાં મોકલીએ તો? 4 ધામની જાત્રામાં જે બસો જતી હોય એમાં મોકલી આપીએ તો? બેસ્ટ આઈડિયા છે. ના ના, બેસ્ટ આઈડિયા નથી. પૂછો શું કામ? શું કામ? એમાં જશે તો એ લોકો પાછા પણ તો આવશે ને. અરે પણ રિટર્ન ટિકિટ નહીં કરાવવાની, ખાલી મોકલી દેવાના, પછી રિટર્ન ટિકિટ આપણે નહીં કરાવવાની. મફતમાં લઈ જાય છે બસવાળા અને ઘર સુધી પાછા મૂકીએ જાય છે. હા પણ એને કહેવાનું કે અમે ફોન કરીએ ને ત્યારે રિટર્ન આવજો, ત્યાં સુધી ન આવતા, એવું બસવાળાને કહી દેવાનું. આ લોકોને નહીં કહેવાનું. આ લોકોને એમ કહેવાનું કે અમે હા કરાવીએ છીએ ને, હા કરાવીએ છીએ ને, એમ કરીને લંબાવી જવાનું. એની કરતાં એવું કરીએ તો કોઈ પ્રાઇવેટ વાહન કરીએ અને એમાં મોકલીએ તો, જેથી કરીને પાછા આવવાની માથાકૂટ જ નહીં. નહીં પૈસા આપીએ નહીં વસ્તુ આપીએ તો ક્યાં જશે? એ પણ છે, એવું કરી દેવે. હા, ઝંઝટ જાય, આપણે તો શાંતિ અહીંયા આ રોજના ટકટકાટથી. શેરીમાંથી છે ને આ તમારા સસરા ને મારા સાસુ, આ બે જ ગરડા લોકો બચ્યા છે, બેયને મોકલી દે. હા ઠીક છે,
એકબીજાનો સથવારો પણ થશે ને, કાંઈ દુઃખમાં હશે ને તો બંને મળીને લડી લેશે. આપણને તો હેરાન નહીં કરવા આવે આગળ જતા. હા, અને ફોન કરી દેવાના, આપણે એના ફોન છે ને બ્લોક લિસ્ટમાં નાખી દેવાના નંબર બધા, બરાબર? અને એ પેલા મકાનનું કાંઈ થાય તો કરાવી લેજો પાછા, એટલે કાંઈ માથાકૂટ જ નહીં. આમ જતા રહેશે તો પછી અમે લોકો તો ઠંઠન ગોપાલ થઈ જઈશું ને, એ થોડું કરવાનું છે. તો શું જોઈએ છીએ, ચલો ને આ વિચાર્યું છે એના પર થોડોક વજન દઈએ તો કદાચ આપણું કામ બની જશે. વાત તો કરવી પડશે કંઈક. હું એવું હોય ને તો આદિને વાત કરું અને હું અશોકને. હા, વ્યવસ્થા કરે આ લોકોને જવાની. હા, અને હું શું કહું છું, આ બધી વાતોમાં મને એ તો ભૂલાય જ ગયું કે આ તમારા સાસુ છે એ આમ ભણેલા ગણેલા કેટલાક? બહુ નહીં, એટલી બધી સમજ નથી પડતી, પણ આમ છે ને આમ ચાપ્ટર બહુ છે. તો વાંધો નહીં, કારણ કે જો ભણેલા ગણેલા હશે ને તો પાછા આવી જશે, અને પાછા આવી જશે તો આપણને બહુ પ્રોબ્લેમ થશે. એટલા માટે થોડા ઓછા ભણેલા હોય ને તો વાંધો નહીં આવે ભોળવવામાં. હા, એમ તો ખબર છે ત્યાં સુધી તો વાંધો નહીં આવે, પણ હવે પછી માણસ અંદરથી કેવું હોય ને કેવું નહીં તો કેમ ખબર પડે યાર. એ તો હવે અસલી ચહેરો કોઈનો થોડો આપણી સામે આવી શકે. હા, એ વાત પણ સાચી છે. હું પણ એમ જ વિચારું છું કે ભગવાન કરીને પાછા ના આવે ને તો સારું. આ રોજ ઉઠીને કંકાસ કરવો ને એના કરતાં બેટર છે કે આ લોકો ત્યાં જીવે ને આપણે અહીંયા જીવીએ. હા, બંનેને શાંતિ. શું એ લોકોને ત્યાં શાંતિ, આપણને અહીંયા શાંતિ. કંઈ નહીં, હું કાંઈક વિચારું છું અને તમે પણ કાંઈક વિચારો. ભગવાન માતાજી કરીને બધું સારું થઈ જાય ને તો સારું. આપણે રોજની ઝંઝટ જાય અને એ લોકો ક્યાંક આશ્રમમાં જગ્યા ગોતી જ લેશે. સારું, ચલો હું વાત કરી આવું આદિ. હા, વાત કરીને પાછા મને કહેજો કે શું થયું. હા, આંબલી ખાવામાં જ રહીશ કે પછી કંઈક બોલીશ? આંબલી જ ખાઈશ. હા, કેવું સારું. તમારે તો નાનું અમથું પેટ રહ્યું ને, તમે આંબલી ખાઈને પેટ ભરી લ્યો. બળતરા તો અમારે છે, જેને ફૂલ થાળી આમ જોવે જમવા માટે. પણ એટલું પાડન જેમ ન ખવાય તો પછી અમને ઉંદડી જેવું ભાવે નહીં ને, એટલે. બોલતા તો બહુ આવડે નહીં. પહેલેથી શીખેલું રહ્યું ને એટલે વાંધો ન આવે. સમજાતું નથી કે હવે કરવું શું. જો મસ્ત છે ને કામની વાત લઈને આવી જાઉં તમારી પાસે. આપણે એક કામ કરીએ, આપણે મમ્મીને અને આપણા શરીરમાં પેલા કાકા રહે છે ને, આ અશોકના બાપા. હા, બેયને છે ને ક્યાંક આમ લાંબી યાત્રા ઉપર મોકલી દઈ. એમ? વાહ, તું તો જાણી એમ કહે છે કે યાત્રા પર મોકલી દઈને ઈ માની જાય ને વયા જાય. એમ? ભગવાનના ધામમાં જવાનું કોઈ ના પાડે? 4 ધામની યાત્રા ઉપર મોકલી દઈ. ભગવાનની પૂજા અહીંયા જ કરે છે, અને એ તો કહે છે કે ન્યા ઠેઠ કામ પૂજવા જાવ, અહીંયા પૂજી લઈએ તો એ જ છે. ભગવાન તો એક જ છે બધે. લાગે હવે આ આપણા મમ્મી છે ને એ બાજુવાળા ઓલી બાજુ સવિતા માસી રહીને ને કહેતા હતા, મને તો બહુ ઈચ્છા છે આ 4 ધામની યાત્રા કરવાની, પણ હવે આ છોકરા કરાવે ને ત્યારે સાચું. તો વાત કર, મમ્મી ટિકિટ બુક કરાવી દો, જાતા હોય તો મને હું વાંધો છે. હા, મારે તો એ જ જોતું છે ને. આમેથી હું થાક્યો છું. અરે હું શું, ઓલો અશોકે થાક્યો છે ને બાપાથી, કંટાળી ગયો છે. પણ કહે છે કે ઘર મૂકીને જવાનું નામ નથી લેતા. પણ શું કરવાનું ખબર છે? જવાની ટિકિટ બુક કરવાની, આવવાની નહીં કરવાની. એટલે હા, પછી ભલે ને રહેતા ત્યાં ને ત્યાં. આપણે કહેવાનું જ નહીં કે અમે ટિકિટ બુક કરી દઈએ આમ તે. મને એમ કે ને કે હવે બેટા મારે ઘરે આવવું છે, ટિકિટ બુક કરી દો, તો એમ કહેવાનું હા 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 કાલે કરી દઈએ ને આજે કરી દઈએ ને, એમ છે ને બાના બનાવ્યા કરવાની. પછી આમ આપણને જ્યારે પૂરેપૂરી શાંતિ મળી જાય ને મનને એ દિવસે બોલાવાના. અરે એવું થોડી કરી શકાય. એ પાછા આવી ગયા હોય તો અહીંયા આવીને બધાને ન કહે કે મારા દીકરા એને વહુએ આવું કર્યું મારી સાથે. એમાં શું લે કઈ દેવાનું. અમે તો બહુ ટ્રાય કરતા હતા, હમણાં આમ થયું આ યુદ્ધ ચાલે છે કે યુદ્ધના લીધે ટ્રેન ને બસ ને બધું બંધ થઈ ગયું. એટલે તારે તો ખાલી કહેવું છે. હા, તને તો ખબર છે ને કે આપણને ગામમાં કેવી રીતના વગોવયા છે કે મારા દીકરાને બહુ સારા. હજી તારે આ કરવું છે જેથી કરીને વધારે આપણને આમ મહાન બનાવી દે. જો મહાન તો બનેલા જ છીએ, હું થોડાક વધારે બનીએ એમાં શું થઈ જવાનું છે? આપણને તો મનની શાંતિ મળે બસ, એનાથી વધારે શું જોઈએ? તારી વાત તો સાચી છે. આમ તો પછી એવું જ કરવું જોઈએ. પણ છે ને એના પહેલા એક બીજું કામ કરી લેજો. શું? આ ઘર છે ને
તમારા નામ પર કરી લેજો, નહીં તો જોશે ને પછી પાછા આવશે નહીં કે આપણે બોલાવશું નહીં, તો પછી એ તો એમનેમ રહેશે અને આપણે રહેશું ઠન ગોપાલ. મકાન નામ પર કરાવીને પછી મોકલીએ એટલે વાંધો નહીં ને. એટલે અહીંયા તો કઈ બચ્યું જ નથી. પછી એમને પાછું આવવાનું મન નહીં થાય ને ત્યાં ને ત્યાં ધામમાં ને ધામમાં ધામ. ત્યાંથી સીધા પછી ઓલા ધામમાં વહી જાય. હા હા હા, વાત તારી એકદમ સાચી છે. આવું જ કરવું જોઈએ. હું આજે જ તે અશોકને કહીને કહી દઉં કે હા 2 ટિકિટ કરાવીએ. ભલે સથવારે જતા એટલે તું તારા બાપામાંથી છૂટે ને હું મારી મામાંથી. હા, કેમ બાકી કેવો લાગ્યો મારો આઈડિયા? હતો બકવાસ, કારણ કે તને સમજાવતા નહોતું આવ્યું. પ્લાન કરો ને તો આમ સ્ટોરિકલ હોવી જોઈએ. માણસને સામેવાળાને રસ પડવો જોઈએ. આમ સ્ટોરીમાંથી બહાર ન નીકળવો જોઈએ. અને તે તો કટકે આંબલી ચાવતા ચાવતા ખબર નહીં કેમ ચીપીને બોલ્યો. આ તો સારું કહેવાય હું સ્માર્ટ કે હું સમજી ગયો કે તું આવું કહેવા માંગે છે. થઈ ગયા પોતાના વખાણ. બસ મનુષ્યની સૌથી મોટામાં મોટી આ નબળી નસ હોય ને તો પોતાના ખુદના વખાણ કરો, અને એ તમારામાં છે. હોવી જ જોઈએ. જે મનુષ્યમાં એ ન હોય ને એ મનુષ્ય જ નથી. હવે છે ને ખબર ઊંધા એકડાની પડતી નથી, અને હું કહું એમ બધું કરો છો ને ત્યારે બધું ચાલે છે, અને પાછા તમે મને કહો છો. ગુજરાતીનો ઊંધો એકડો તું કરે ને એટલે ઢ બને, ઢગલાનો ઢ. ખબર પડે તને એટલામાં? તને ખબર પડે છે એમાં ઢગલાનો મને ઢમાં? પડે જ છે, રોજ જોડે રહું છું તો પડે જ ને, એટલી તો પડવી જ તો જોઈએ. આવું બકવાસ બધું- કરવાની જરૂર જ નથી. ચૂપ. પ્લાન કરતા પહેલા છે ને સક્સેસ કરી નખાય. આવડતું તો છે ને કઈ. બેહી ગઈ ખોરાય નિરાતે, ત્યાં મોટી હોટ સીટ ન હોય. સારું છું તમે આવી જા. જો મેં વકીલ પાસે છે ને બધા કાગળિયા તૈયાર કરાવી દીધા છે, અને જેટલી મિલકત છે ને એ બધી છે ને આપણે તમે કીધું ને આપણા પ્લાન પ્રમાણે બધી અનાથ આશ્રમમાં આપી દેવાની છે. મને લાગે છે કે મેં બધી વાત કરીને તમને ભૂલ કરી છે. તમને આ વાત નહોતી કરવાની. અરે વાત કરી તો અમુકનો ફાયદો થયો. તમારા નામે જે મિલકત છે એ, મારા નામે જે મિલકત છે એ બધી આપણે છે ને કાંઈક વૃદ્ધાશ્રમમાં આપી દેવી ને તો બિચારા ઘણા એવા સમાજમાં એવા ઘણા વૃદ્ધો છે કે જેને એના દીકરા નથી સાચવતા અને એને ગમે ત્યાં ભટકવું પડે છે. એવા બિચારાને આશરો તો મળે વૃદ્ધાશ્રમ હોય તો, અને આપણી જેવા કંઈક દાન દે આપણી પાસે કંઈક હોય તો આપણે દઈએ. એ લોકો પાસે તો કંઈ બિચારા પાસે કંઈ હોય નહીં. કર્મની કઠણાઈ હોય ને તો એની પાસે મિલકતે ન હોય, નક્કરે કાંઈક વળી દાન દઈ શકે. તો આપણે ભગવાને આપ્યું છે ને છે આપણા નામે, એટલે આપણે વૃદ્ધાશ્રમમાં આપી દેવી અને આપણે ત્યાં શાંતિથી સુખનો રોટલો ખાવો. તમારી બધી વાત સાચી છે, પણ હું માં છું ને, એટલે મારો જીવ નથી ચાલતો કે મારા દીકરાઓના નામનું હું દાન આપી દઉં ક્યાંક બહાર. મારા દીકરાઓને બહુ શું વિચારશે? અરે એણે તમને ક્યારેય તમારું વિચાર્યું ક્યારેય? એણે ક્યારેય તમને દુઃખ આપવામાં એણે શું બાકી રાખ્યું છે? અરે માણા તો બટકું રોટલો તો છે ને આંગણામાં કોઈક જનાવર આવ્યું હોય ને એને આપેલો ને, તો આણે તમે તો એના હગા માં છો, છતાંય તમને એ પૂરતું જમવા નથી આપતા. તમને અપમાનના ઘૂંટડા તમને આપે છે. બસ ડગલે ને પગલે તું આવી છો ને તું તેવી છો ને હંજવારી કાઢી નાખ ને આમ બસ નકરું અપમાન જ કરે છે. તો એવા દીકરાને એવા વહુ માટે હું તમે દયા રાખો છો? તમે એક બાપનું હૃદય છો ને, એટલે તમે કદાચ કઠણ બની શકો, પણ માનું હૃદય કોમળ હોય છે. ગમે એમ કહી દે પણ એ કરે નહીં. તમે જાણો જ છો ને કે એક ભજનમાં કીધું છે કબીર સાહેબને કે ગુરુ અને ચેલા હોય ને તો ગુરુના ઘરમાં ગુરુ ભોગવીને જાય ને ચેલાના ચેલા. એવું નથી હોતું કે ગુરુ થઈને એના કર્મ ન ભોગવે. જો આપણે આ મિલકત છે ને વૃદ્ધાશ્રમમાં આપી દેવું ને તો સમાજમાં એક દાખલો બેસે. આપણી જેવા ઘણા એવા વડીલો હશે કે જેને એના દીકરા નથી સાચવતા. એ લોકો એવા દીકરા હોય ને કપાતર દીકરાને એને ભાન થાય કે નહીં હો મા બાપને સાચવવા પડે. જો મા બાપ જ્યારે ફરી જાહે અને એ જોરા એનું અસલી સ્વરૂપમાં આવશે ને તો એની બધી મિલકત કોઈ વૃદ્ધાશ્રમમાં આપી દે એટલે કાંઈ વાંધો નહીં. મિલકતની લાલચમાં તો લાલચમાં એ એના મા બાપને તો સાચવશે, એટલે એક સમાજમાં દાખલો બેસશે. પહેલાંનો સમય કેવો હતો
માવતર ગમે એટલા સ્વભાવના ખરાબ હતા, ગમે એમ છોકરાને વહુને હેરાન કરતા, છતાંય એ જ્યારે મરણ પધારે પડ્યા હોય ને તો એની કેટલી સેવા કરતા. અને અત્યારે આપણે સારી રીતે આપણા દીકરાને વહુને હાચવીએ છતાં પણ એ લોકો આપણા માટે કેવું વિચારે છે. નવાઈ તો એ લાગે છે ને. હવે આપણે એવું માની લેવાનું કે આપણા એવા કોઈ પાપ હશે એટલે નથી સાચવતા, પણ એને તો ભાન થવું જોઈએ ને. એને ક્યાં કોઈ આપણે ખરાબ કર્યું છે, તો એને જો ભાન નથી તો આપણે શું કામ એના સારા માટે આ બધા કામ કરવા જોઈએ. આપણે એમ નથી કરતા કે એનું ખરાબ થાય, પણ આપણા હકમાં જે છે આપણા હકનું એ તો આપણે લઈ શકીએ ને. તો બસ આ મિલકત છે ને એ આપણા હકની જ છે. એટલે તમે જો જરીકે વિચાર નહીં કરો, અને મેં જે કીધું ને એ પ્રમાણે જ તમે કરો. બધી મિલકત આપણે વૃદ્ધાશ્રમમાં જાવી અને ત્યાં દાનમાં આપી દેવી, અને ત્યાં આપણે એ શાંતિથી રહેવું. ત્યાં જો બધા આપણને માનપાન આપશે અને આપણી બધી જે જરૂરિયાત છે ને બધી ત્યાં પૂરી થાય. બાકી આયા તો આપણે જો રહેવું ને તો એમ લાગે કે હે ભગવાન, જો અમારું મોત કાલ આવતું હોય ને એની બદલે તું આજ મોત અમને આપી દે. બાકી અમારા એક દિવસે હવે આ ધરતી પર નથી કાઢવો. એવી રીતે જીવન જીવવું એની કરતાં તો આપણે વૃદ્ધાશ્રમમાં જ વૈયા જ આવી. ઠીક છે, હા બસ એમ મારું કહેવાનું. તમે આટલું બધું વિચારો જ છો તો આપણે એમ જ કરીએ ને, દીકરા અને વહુને બધાને બોલાવી હા અને આપણો નિર્ણય કહી દઈએ છીએ. હા, એની પાસે તો જવું જ પડશે, સમજ્યા? તો જ એવા નાલાયકને ભાન થાય કે મા બાપને આપણે ન હાચવા ને એનું પરિણામ શું આવ્યું. હાલો. વકીલ પાસે કરાવવું તો પડશે ને, હા, શીખવાને હા, થઈને. જુઓ, હા આપણે આ જે જાત્રામાં મોકલવાની વાત કરી એની ટિકિટ તો બુક કરાવી દીધી, પણ તમને ખબર છે એ બસની અંદર જે કલિન્ડર છે ને હા એને 5 ખૂન કર્યા છે. અરવિંદરે 5 ખૂન હા, કર્યા છે. અને મેં એને વાત કરીને કે મારી મમ્મીને પાછી નથી લાવવાની, તમારી પણ કરી દીધી કે એના બાપાને પાછા નથી લાવવાના. એ કે કાંઈ વાંધો નહીં, એવી તો કેટલી ખીણું આવતી હોય, તમે કયો એનાથી ધક્કો મારી દઉં તો, પણ એના થોડાક એક્સ્ટ્રા થાય. ઈ કે કાંઈ કારણ કે વાંધો એમાં કોઈનું નામે ન આવે ને કાંઈ ન થાય, એ તો ઓમ હા, તે વાંધો નહીં, આમાંય હવે એને શાંતિની જરૂર છે. હા બરોબર. એટલે મેં વિચાર કર્યો કે જો કદાચ ત્યાં જીવતા રહેશે ને તો 10, 5, 2 આટલા વરમાં એ ગમી નથી ધક્કા મુક્કા, ટ્રેનમાં ગમીને ભીખ માગતા માગતા અહીંયા આવશે ખરા, ડેલીએ પોગશે ખરા. એટલે એવી હાલતમાં અહીંયા સુધી પોગે, ઓલું તો પોગવાનું નામ જ નહીં રહે. સાચી વાત છે. બરાબર ને? અને એને હાવ ખોવીને તો જ પાછા નહીં આવે. હા, નકર તો એક પગ કાપી નાખશો ને તો આમાં મામા કરતા આવશે તો ખરા. બંને એક હારવાર રહ્યા કે નહીં. મારા બાપા તમારા સમજો કે મારા મમ્મીને ટેકો આપશે, અને જો તમારા બાપાને કંઈ થયું તો મારા મમ્મી બધા ટેકો આપશે. હા બરોબર. આવો આવો. હા હા, આ તમારી જાત્રાની ટિકિટ થઈ ગઈ છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે કોઈ ઉપાધિ જેવું છે જ નહીં. તમે કોઈ ચિંતા ન કરતા, બધી વ્યવસ્થા અમે કરી નાખી છે અને બહુ હારામાં હારી જગ્યા અને હારામાં હારી બસ છે. અને અમે બી નાસ્તો બનાવી નાખ્યો છે નહીં? બધું બધું packing complete કરીને છે, જ રાખ્યું બધું. છે. શક્કરપારા તમને બહુ ભાવે? હા, ભાગશાળી તો સવી દો કે આપણા દીકરાની બહુ એટલી બધી દેખરેખ રાખે છે. આ હિમાલય સુધી લઈ જાય. આ તો હા, છેલ્લા ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે મારે જાત્રાએ જવું છે, અને લાંબી જાત્રાએ જવું છે, કારણ કે બધા દેવ દર્શન કરવા સમજ્યા. ભલે મહિનો થઈ જાય પણ આ વખતે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. કાકા તમારી ઈચ્છા પહેલી પૂરી થશે, કારણ કે અમે જે રીતના નક્કી કર્યું છે ને એ રીતના તો તમને પહેલા જ તે તમને બધી જગ્યાએ દર્શન કરાવશે અને પછી મમ્મીનો વાર. ઠીક, હા. કારણ કે પણ તમે એ- હોશિયાર રહ્યા કે નહીં એટલે. એ હોશિયાર છે અને હું અભૂત છું, કેમ કે માં છું ને એટલે. હા, હા. એટલે એના હોતે ને સમજો એનું તમે તારે હું ધ્યાન રાખીશ, સમજ્યા? તમે બે જો અમારું ધ્યાન રાખો તો અમે એકબીજાનું ધ્યાન રાખશું અને તમે તારે કોઈ એકબીજાની મુસીબત નહીં આવે. અરે પાડોશી ધર્મ નિભાવવો જોઈએ ને તમારે. કેવી વાત કરો છો? મારા મમ્મીને જરાય તકલીફ ન પડી જોઈએ, કારણ કે હું ભલે સાથે ન હોઉં પણ તમે જો ને એટલે મને ખબર છે કે જરાય ચિંતા જેવું છે જ નહીં. કંઈ પણ હશે તમે કહેશો મને. પહેલાં તો મને મીરાવું કડવા વેણ કહેતા ને તે મને આયા વાગતા, સમજ્યા? પછી સુધારો આવી ગયો, કોણ જાણે ક્યારથી સુધારો આવી ગયો. સુધારવું જ પડે ને. મને ખબર પડી ગઈ કે ગરઢિયાઓની સેવા કરવી ને એ જ આપણો ધર્મ છે, એટલે મને ખબર પડી ગઈ ને હું સેવા કરવા લાગી. અને તમારે તો ઠીક, પણ મારી વહુ હું ગમે એટલી બીમાર હતી ને
તો પણ મારે કચરા પોતા વાસણ કપડાં રસોઈ બધું કરવાનું જ હતું પણ આ થોડાક સમયથી એટલી ડાય થઈ ગઈ છે ખબર નહીં આ કેવી રીતના પરિવર્તન એના જીવનમાં આવી ગયું. આવી ગયું ને મમ્મીજી, એનાથી વધારે શું જોઈએ? પણ- આજ આવે કે કાલ આવે, વહેલા મોડું આવી જવું જોઈએ. પણ બસ. વધારે પડતું પરિવર્તન આવી ગયું હશે ને એવું લાગી રહ્યું છે મને. ના રે ના, આ જો હું કહેતી હતી ને, આ મને તમારા વગર જરાય નહીં ગમે. તમે રેવા દો, નથી જવું. બસ ના ના, આપણે- શું રહેવા દ્યો, હવે બધું નક્કી થઈ ગયું છે. હમ. અને શાંતિ દાદારે તો વાત બિલકુલ નહીં કરતા, હા. નહીં તો એ પાછા બીજી બસમાં અહીંયા નહીં જવા દ્યો ને મતલબમાં જાત્રા એ નહીં. ના ના, આપણે તો બીજી જગ્યાએ મોકલવાના છે કે નહીં? એટલે તમે એ કહી ને ત્યાં નથી જવાનું, અમે તમને જ્યાં મોકલીએ જ નહીં, બરાબર જગ્યા છે. બરાબર? આખરી ધામની યાત્રા કે જ્યાંથી કોઈ પાછું જ ન આવે. હા, કહી દો. આખરી 4 ધામ પછી 5મું ધામ આવે ને બેટા ઈ લાંબા સફરની યાત્રા છે અને લાંબુ ધામ છે કે જ્યાંથી કોઈ પાછું જ નથી આવ્યું. અમરનાથની વાત કરે છે. અમરનાથ. હા, હા, હા. હા. હા તો હવે ક્યારે જવાનું છે? બસ તમે ખાલી તમે એટલે તમે આમને જે ફાઇલ કાગળિયા હોય એમાં સહી કરી દો અને તમે આપણી ફાઇલમાં સહી કરી દો એટલે બસ તમારું આ મકાન બકાનનું બધું કામ પતી જાય એટલે તમે નીકળો. 1-2 દિવસમાં તમને રજા. પણ એ પેલા આ ફાઇલના કાગળિયા જોઈ લ્યો ને. કઈ ફાઇલના? હા. હા કદાચ વીમાને હશેલા પપ્પાના જો. હા અમે ધામમાં જઈને અમને કાંઈક થઈ ગયું તો તમને બધું મળે ને એના વીમા માટે. પોલિસી પાકું ઈ લઈ જાય હારવા. એમાં એમ છે કે એના ખીણ આવે કદાચ ગાડી સ્લીપ થઈ જાય અમને કાંઈક હા. થઈ ગયું. અરે ના ના, શું હા એવું તો કઈ થતું હશે? એમ તમને કઈ નહીં થાય, એમ હારી હેલાતે થોડું તમને આમાં કઈ મને થાય. હરકો હળ નથી ઉઠતી જોતો. આ તો મકાનના કાગળિયા લે તારો પપ્પા તારા કરતા એડવાન્સ લાગે પણ આમાં તારું નામ જ નથી કાંઈ. ક્યાંય નામ નહીં હોય સમજા, બેમાંથી કોઈનું નામ નહીં હોય અને આ બધી પ્રોપર્ટીના કાગળિયા છે મારા અને તારી મમ્મીના. અરે અમારા હું કામ પણ હા બેયના. અને 1-2 દિવસમાં અમે નહીં અહીંથી ના જાવી, તમારે બધાને જવાનું છે. અરે હું બોલો જ કાકા તમે. હા હું જે બોલું ને સાચું બોલું છું. બધી વાતની ખબર પડી ગઈ છે અમને. તમે કેટલા નાલાયક છો ને એ બધી ખબર પડી ગઈ હવે. ઈ આ તમારો દીકરો હું નહીં. એય, આમ જો મારી વાત સાંભળો, આવું ન કરાય. કરવા હું માંગો તમે? હા બધી પ્રોપર્ટી છે ને અમે વૃદ્ધાશ્રમમાં આપી દીધી છે અને ત્યાં જ અમે રહેવાના છીએ. તમારે છે ને હવે આ મકાને ખાલી કરવાનું છે. અરે પણ અરે પણ અમારો વાંક શું છે? તમારો વાંક ઈ જ કે જે તમે પ્લાન ઘડ્યો અને અમારું જે હળહળતું અપમાન કરતા હતા ને ડગલે ને પગલે, બસ ભિખારીની જેમ અમારું અપમાન કરતા હતા એ અમને વાગી ગયું અને અમારી આંખ ઉઘડી ગઈ છે. તમારે જે પ્લાન હતો ને એ બધો એમને ખબર પડી ગઈ છે. એટલે અમે મેં અને આ તારી મમ્મીએ બે પ્લાન ઘડ્યો કે આ છે ને ફાઇલ આપણે છે ને આપણા નામે મિલકત કરી લેવી અને વૃદ્ધાશ્રમમાં આપી દેવી અને બધા અમે પછી શાંતિથી ત્યાં રહેવું. અરે પણ આમ જો કાકા, અમારા મમ્મી એવા જરાય હતા જ નહીં, બરાબર? તમને ખાલી હું જરાય નહોતી. જાત્રામાં એમનું ધ્યાન રાખવાનું કીધું તું, આ મકાનના વહીવટ કરવાનું નહોતું કીધું. હું જરાય નહોતી બેટા સંધ્યા બહુ હું જરાય નહોતી. પણ તમે અને જ્યારે આદિત્ય જે પ્લાન કરતા હતા વાતો કરતા હતા ને તમને ધ્યાન નહોતું. તમે એટલા બધા વાતમાં તલ્લીન હતા ને કે તમને ખબર નહોતી કે આજુબાજુ કોણ જઈ રહ્યું છે ને તમારી સામે કોણ ઊભું છે. એવું જ કહેતા હતા ને કે આપણે જવાની ટિકિટ કરી દેવું, આવવાનું તો આપણે વાયદા કરશું કે હા કરી દેવું કરીને ન્યા જ રાખશું, આપણા મા બાપ આપણે હચવા હે નહીં, એવું કોણ કહેતું હતું? હા કહેતી હતી આને આ કહેતી હોય કા કહેતી હોય પણ આમાં બધાયનું ખુલ્લું પડી ગયું ને. જુઓ મારી વાત સમજો મમ્મી, તમે સમજી શકો છો ને મને, મેં એવું કાંઈ નથી કર્યું. અરે જરાક આ પારકી હતી. તું તો અમારા પેટનો હતો ને. મને એમ હતું કે માં કોમળ હોય એટલા માટે આ બધું ન કરી શકે, પણ તું દીકરો કહેવાને લાયક જ નથી. આજ પછી હું તારી માં નહીં અને તું મારો દીકરો નહીં. અમે હરિદ્વારની જાત્રાએ નથી જતા, વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છીએ. કોઈ દિવસ મને મળવા પણ ન આવતો, મારી સામે પણ ન આવતો, સમજો? 2 દિવસમાં મકાન ખાલી કરી દીધું. 2 દિવસમાં તો વિલન નીકળ્યો. હેરાન થઈ ગયા. આ બધું તાણી તાણી જ બોલવાનું શું જરૂર હતી?